જેના ઉપર ઠાકોરજીની દ્રષ્ટિ સ્થિર થઈ હોય અને જેમ કસોટીની અગ્નિમાં બાળીને એને પરિપક્વ કરતા માંગતા હોય એની ઠાકોરજી કસોટી કરે. હું તો હંમેશા કહેતો હોઉં કે જ્યારે જ્યારે પણ આપણને લાગે ને કે કસોટી પ્રભુ કરી રહ્યા છે તો એમ વિચારવાનું કે જેની કસોટી કરવી હોય પહેલા એની ઓર દ્રષ્ટિ કરવી પડે. તો કસોટી પ્રભુ કરે છે એનો મતલબ એમ કે પ્રભુએ દ્રષ્ટિ કરી અને પ્રભુની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના ચરણ ઉપર. અને કસોટી કરવા માટે, દ્રષ્ટિ કરવા માટે પ્રભુએ પહેલા આપણને એમના ચરણોમાં લાવીને સ્થિર કર્યા અને પછી દ્રષ્ટિ કરી. જ્યાં પ્રભુના ચરણોમાં આવી ગયા, જ્યાં શરણાગત થયા, જ્યાં પ્રભુની કૃપા દ્રષ્ટિમાં આવી ગયા, પછી કોનું સામર્થ્ય છે કે જીવનું વાળ પણ વાંકું કરી શકે? પણ પ્રભુના સ્વભાવને ન જાણીએ મન ચિંતિત થાય. નથી નારદજી એકવાર પ્રભુની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ, આપના આ કસોટી કરવાનો ઢંગ મને બહુ સમજમાં ના આવે. બોલે કેમ? આટલા બધા લોકો હોય પણ એમાં જે પહેલેથી દુઃખી દેખાય આપ એને જ કેમ તડપાવો છો? પહેલેથી બિચારો હેરાન થતો હોય અને જ્યારે આપ કસોટી પણ કરો તો એની જ કેમ કરો છો? બિચારો એક તો પહેલેથી દુઃખી હતો અને પાછું કસોટી કરવા માટે પણ આપે એને જ પસંદ કર્યો. શા માટે? ભગવાન કે જો નારદજી, સામે 2 મકાન છે, એમાંથી કોઈમાંથી પણ એકમાંથી એક ઈંટ મારા માટે લઈ આવ. નારદજી ચાલતા ચાલતા ગયા. એક તો સુંદર મોટું મહેલ હતું, સરસ, અને બાજુમાં એક ખંડર હતું અને ખંડેર પણ એવું હતું કે એક ઈંટ પર ટકેલું હતું. અને નારદજી એ જ ઈંટ ખેંચી, જ્યાં એ જ ઈંટ ખેંચી આખું ખંડેર પડી ગયું. ઈંટ લાવીને પ્રભુને આપી અને કહે પ્રભુ આપે જે મંગાવી એ ઈંટ આપને આપી. પ્રભુ કહે જો નારદજી, મેં તમારાથી ઈંટ મંગાવી. 2 મકાન સામે હતા. એક તો સરસ નવું રાજમહેલ હતું અને બીજું ખંડર પહેલેથી એક ઈંટ ઉપર ટકેલું હતું. તમે સારા નવા મકાનમાંથી એક ઈંટ ના કાઢી, પણ જે જૂનું હતું, તૂટેલું હતું અને એક ઈંટ ઉપર ઊભું હતું તેમાં તમે એમાંથી એ જ ઈંટ કેમ કાઢી? નારદજી કહે કૃપાનાથ, પહેલું તો પહેલેથી સજ્જ સુંદર ભવન હતું, એને કંઈ હેરાન કરવાની જરૂર નથી. પણ આ તો ખંડર હતું, કંઈ કામનું હતું નહીં, કંઈ ઉપયોગનું પણ નહોતું અને એક જ ઈંટ પર ઊભું હતું, વર્ષોથી, યુગોથી કંઈ કામ નહોતું. એટલે મેં એ ઈંટ ખેંચી કે ખંડેર પડે અને ત્યાં કંઈ નવું નિર્માણ થાય. પ્રભુ કે હું એટલા માટે જ એને કષ્ટ આપું કે જે દુઃખી છે, એટલા માટે આપું કે એ એક ઈંટ પર ઉભેલો જે ખંડર જેવો છે ત્યાં એ વસ્તુ જૂની તૂટે અને ત્યાં કંઈ નવી રચના થાય, કંઈ નવું નિર્માણ થાય. અને નવા નિર્માણ કરવા માટે, એ નવું સ્વરૂપ આપવા માટે, એ નવું પદાર્થ એની અંદર પૂરિત કરવા માટે હું આ લીલા કરું, હું આવી રીતે કસોટી કરું. પણ એક વસ્તુ મારી વિશેષતા છે કે હું કોઈને પણ સહન કરવાથી સહન ન કરી શકે. હું દરેકની સીમા જાણું છું. સહન શક્તિથી વધારે હું કોઈને કષ્ટ આપતો નથી. અને જોજો, કષ્ટના સમયમાં જ આપણને આપણી દ્રઢતા અને સહન શક્તિનો પરિચય થાય. આપણને લાગતું હોય કે આ વ્યક્તિ તો બહુ પોચો છે, બહુ ઢીલો છે, પણ જ્યારે કસોટી પડે ત્યારે સાચા અર્થમાં એની કેપેસિટી કેટલી છે એ આપણને ખબર પડે. સાચા અર્થમાં આપણને આપણો પરિચય એક કસોટીના કાલમાં થાય. સાચા અર્થમાં આ વ્યક્તિને એનો પરિચય, સાચો પરિચય એ સમયે થાય. કારણ કે કસોટીનો કાલ એવો છે કે જે કાલમાં એ પોતાના પ્રશંસકોથી મુક્ત છે. સારા ટાઈમમાં તો વખાણ કરવાવાળા બહુ હોય, તમે તો બહુ સારું કરો છો, તમે તો બહુ કામ કરો છો, તમે તો બહુ આગળ આવી ગયા. પણ જ્યારે કસોટીનો કાલ હોય ને, જ્યારે જહાજ ડૂબવાવાળું હોય તો પેલા ઉંદરડા ભાગે. જ્યારે વહાણ ડૂબવાનું હોય ને પેલા ઉંદર ભાગે. અને જ્યારે કસોટીનો ટાઈમ પણ આવવાનો હોય તો પેલા ખોટા પ્રશંસકો જે હોય ને, હાજી હા કરતા હોય, પેલા એ ભાગે. અને વાસ્તવમાં કસોટીનો કાલ એ સમય છે કે જે સમયે વ્યક્તિ પોતાના પ્રશંસકોથી મુક્ત છે. કારણ કે પ્રશંસકો હંમેશા ભરમાવાનું કામ કરે. તમે તો આમ કરી નાખ્યું, તમે તો પેલું કરી નાખ્યું, તમે તો આમ કરી નાખ્યું. કારણ કે આ જગતનો નિયમ અને જગતનો સ્વભાવ કેવો છે? આપણે કહેતા હોય ને કે આપણા દુઃખમાં જે દુઃખી થાય એ સાચું સગું કહેવાય. પણ લોકોના દુઃખ જોઈને દુઃખી થવું બહુ સહેલું છે. આપણા દુઃખમાં દુઃખી થાય સાચું સગું નહીં, આપણું સુખ જોઈને સુખી થાય એ સાચું સગું. કોઈના દુઃખમાં જઈને 2 આંસુ પાડવા બહુ સહેલા છે, પણ કોઈનું સુખ પચાવવું, કોઈનું સુખ જોઈને મુક્ત કંઠે પ્રશંસા કરવી. પ્રશંસા પણ આપણી કેવી હોય છે? હા, બહુ સારું થઈ ગયું, બહુ સારું થઈ ગયું. લોકોમાં એટલી બુદ્ધિ છે કે શુગર અને સેક્રીનનો ફરક જાણી શકે.
જ્યારે સામે આવે તો અરે તમે તો બહુ પ્રગતિ કરી, તમે તો બહુ સારું કરો છો, તમે તો બહુ સારા કાર્ય કરો છો, અને જ્યાં પાછો ફરીને ગયો એની પીઠ દેખાઈ, બહુ ચગ્યો છે ને પડશે એક દિવસ. આ આજે આપણો સ્વભાવ. સામે આવે તો પ્રશંસા કરીએ, સામે ન હોય તો આમ કહેતા પણ આપણને વાર ન લાગે. અને આ પ્રશંસકોની વાત સાંભળીને જો આપણે જીવન જીવવા જઈએ તો જીવન જીવી નહીં શકાય. અને એટલા માટે આ કસોટીના કાળમાં પ્રભુ આપણને સાચો પરિચય આપણને આપણો આપે. અને હું કાયમ કહેતો હોઉં કે કસોટીનો કાળ જીવનમાં પ્રારંભ થવાનો છે, એનું લક્ષણ શું? અને જો કસોટી પણ જ્યારે આવે ને, શારીરિક, આર્થિક, માનસિક ત્રણેય જગ્યાએથી એક સાથે આવે, તો આ કસોટીનો કાળ પ્રારંભ થવાનો છે, એનું લક્ષણ શું? હું હંમેશા કહેતો હોઉં, આ કસોટીનો કાળ પ્રારંભ થવાનો છે એનું સૌથી પહેલું લક્ષણ એ કે એ જીવનું લૌકિક કાર્યો માટે થઈને રોજનું નિત્ય નિયમ છૂટવા લાગે. એ પહેલું લક્ષણ. જેવું પોતાનું નિત્ય નિયમ કરવા બેસે એ જ ટાઈમે ઓફિસથી ફોન આવે, એ જ ટાઈમે કોઈ બોલાવા આવે, અને આપણને લાગે વાંધો નહીં, આજે એક માળા નહીં થાય, કઈ વાંધો નહીં, કાલે 2 કરી લઈશું. કેટલી વાર વિચાર કર્યા અને કેટલી વાર કરી શક્યા. જ્યારે લૌકિક કારણો માટે થઈને આપણું નિત્ય નિયમ જે રોજનો સંકલ્પ હોય એ છૂટવા લાગે, સાવધાન થઈ જજો. કસોટીનો કાળ પ્રારંભ થવાનો છે એનું સૌથી પહેલું લક્ષણ એ કે એનું નિત્ય નિયમ છૂટવા લાગે. અને બીજો લક્ષણ એ પ્રભુ અને ગુરુનું સાનિધ્ય છૂટી જાય. ચિંતામાં દેખાતા હોય, ઉદ્વેગ દેખાતા હોય, કોઈ કે કેમ ત્યાં મન જતા હતા દર્શન કરવા, ગુરુ પાસે જતા, કેમ જતા નથી? બોલે આવું હમણાં ટેન્શન ચાલે છે, મનમાં શાંતિ નથી, આવું મન લઈને ક્યાં જવું? કમથી કમ પેલા સાનિધ્ય તો હતું, ગુરુના પાસે તો હતા, અને ગુરુના સાનિધ્યમાં હતા તો હજી એ કસોટીઓ તમારા માથે સવાર થતી નથી. એક તો બહાર પ્રતીક્ષા કરીને ઊભી હતી, પણ જ્યાં ભગવાન નામ છૂટ્યું, ઘરમાં આવી અને પ્રભુ અને ગુરુનું સાનિધ્ય છૂટું, એ કસોટી માથે ચડી. અને જ્યાં માથે આવીને બેસી જાય. અને ત્રીજું લક્ષણ એનું એ કે જે સાચી સલાહ આપે એને શત્રુ જેવા લાગે, અને ભરમાવા વાળા એને એના સાચા સગા લાગે. તારે માનવું કે હવે કસોટી બરાબર માથે ચડી ગઈ છે, આ કસોટીનો કાળ બરાબર એને માથે ચડી ગયો છે, કે એની આ દ્રષ્ટિ થઈ. અને વાસ્તવમાં આ કાળની અંદર જો પ્રભુનું સાનિધ્ય હોય, જો આપણા ગુરુનું સાનિધ્ય હોય, તો જ આ કાળમાંથી બહાર નીકળી શકાય. એ કૃપા દ્વારા, એ સાનિધ્ય દ્વારા, પ્રભુના શરણે દ્વારા. કારણ કે પેલું કોર્ડલેસ પણ એના મશીનના જ્યાં સુધી રેન્જમાં હોય ને ત્યાં સુધી ફોન કહેવાય, રેન્જની બહાર જાય પછી રમકડું કહેવાય. એમ આપણે પણ પ્રભુના ચરણો પાસે છીએ, પ્રભુના સાનિધ્યમાં છીએ, એટલે પ્રભુ અને ગુરુની રેન્જમાં છીએ, એમના સંપર્કમાં છીએ. તો આપણને ખબર નથી હોતી કે ક્યાં ક્યાં આપણને બચાવી રહ્યા છે, ક્યાં ક્યાં આપણી રક્ષા થઈ રહી છે. પણ એકવાર રેન્જથી બહાર ગયા પછી આપણું એ દુર્ભાગ્ય માથે સવાર થઈ જાય. એટલા માટે એ કસોટીનો કાળ જ્યારે આવે તો સાવધાન થઈ જવું અને એ વિચાર કરવું કે આ એ સમય છે કે જે સમયમાં પ્રભુ મને મારી સાચી ઓળખ આપવા માંગે છે, મને સાચી મારા સ્વરૂપનું જ્ઞાન કરાવવા માંગે છે. અને એ સ્વરૂપની અંદર જ માણસને એનું સાચું જ્ઞાન થાય. ને જુઓ, આપણે પ્રભુના શરણમાં છીએ, પ્રભુના ચરણે છીએ. ચાહે કસોટી આવે, ઘણા કે કસોટી આ પ્રભુનું નામ કેમ લઈએ, પણ જ્યારે એ ભાવ આવે ત્યારે પેલી માને અને પેલા બાળકને યાદ કરજો. બાળકનો સ્વભાવ હોય, કંઈ ખોટું કરીને આવ્યો હોય અને માં એને વળશે અને મારશે ને તો બી રડી રડીને માના ખોળામાં આવીને રડશે, માને ભેટીને રડશે, માના પગે પડીને રડશે. નાનું બાળક હોય એને માં વળી રહી છે, મારી રહી છે, તો પણ એ જ માના ખોળામાં આવીને રડે છે કે જેણે એને માર્યો છે. કારણ કે એને એટલો વિશ્વાસ છે કે જેને મને રડાયો છે, મારા આંસુ પણ કોઈ પહોંચશે તો એ જ પહોંચશે. જેણે મને માર્યો છે, મને આશ્રય પણ આપશે તો એ જ માં મને આશ્રય આપશે. અને વાસ્તવમાં